મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શનિવારની સવાર પડી ગઈ છે, વાગ્યા છે 9:30 અને જીયા બનાવી રહી છે સેન્ડવિચ. જીયાનું બ્રેકફાસ્ટ છે ને જીયા? યસ, તો જો જીયા ઓકે. અને જીયા તો વેજીટેબલ સેન્ડવિચ જાતે બનાવે છે. વાહ જીયા વાહ. ચલો હવે તો મારે શાંતિ થઈ ગઈ. જીયા મને બી ખવડાવીશ બનાવીને? ટુ મચ એફર્ટ્સ. ચલો તો એ બનાવી રહી છે સેન્ડવિચ અને અહીંયા બની રહી છે દાળ. આજે દાલ બાટીનો પ્રોગ્રામ છે, ફ્રેન્ડ્સ આવે છે ઘરે, તો દાલ બાટીનો પ્રોગ્રામ છે બપોરે લંચમાં. ઘરની સાફ સફાઈ થશે થોડીક. યસ, આજે થોડુંક વેધર સારું લાગે છે એટલે અમે લોકો જઈશું બહાર લંચ કરીને ફોલના ફોટો પાડવા માટે. યસ, આજે છે સસ્કાટૂનમાં ફોલના ફોટો પાડવાનો પ્રોગ્રામ. જો એકદમ શાંત થઈ ગયું છે સસ્કાટૂન, કારણ કે આજે શનિ રવિની રજા એટલે બધા લોકો આરામ ફરમાવતા હશે. ચલો સાફ સફાઈ કરી દઈએ પહેલાં ઘરની, અને પછી ફ્રેન્ડ સાથે લંચ કરીશું. ચલો, તાર પાર નહીં આવ્યો હજી બી? મમ્મી પપ્પાના ફોટા એમની યાદગીરી તરીકે, કે જે ત્યારે અહીંયા આવ્યા હતા ત્યારે અમે ફોટા પડાયા હતા. અમે લોકો બેમ્ફ ફરવા ગયા હતા, તો જાસ્પર, બેમ્ફ, અલ્ક આઇલેન્ડ. બીજી વસ્તુ હતા, મારા બાનો ડાયટ હતો ને માર જો કાર્પેટમાં મેમરીઝ છે બાની. જો યસ, તો બાઈ અહીંયા ચાટા પાડતા હતા તો એ થોડા ડાઘ રહી ગયા છે એટલે બતાવે છે જીયા. જો આ બધા આ મેમરીઝ બાની મૂકી દીધી છે મેં પાણીમાં બફાવા માટે. એના પછી હું ફ્રાય કરીશ ઓઇલમાં. ચા બનાવી છે, ચા અને ભાખરી. જી આવી ગઈ એનો નાસ્તો કરીને. બાફીને કાઢી દીધી છે. હવે થોડી ઠંડી થશે એટલે આપણે એને તળીશું. કટકા કરીને તળી રહી છે બાટી. દાળનો વઘાર કરીશું આપણે. ઘીમાં બુડીને હે પપ્પાને યોગા કરાવે છે. વાહ જીયા વાહ. બટ કિડ્સ યોગા, જીયા કિડ્સ યોગા કરો છો. વેરી ગુડ. દાલ બાટી એટલે મેં બાટી તો પલાળી જ છે ઘીમાં. હા, બાટી તો પલાળી જ છે. ચલો ભાઈ, દાલ બાટી ખાવા માટે આ ગયે હે સ્વાતિ, શોભિત, નિલેશભાઈ, ગૌરવ એન્ડ ડુગુ. અમે લોકો જઈએ છીએ ફોટા પડાવવા માટે. ફોલના ફોટા પડાવવા. શું કરવા જોઈએ છે? ક્યાં જઈએ છીએ આપણે? ફોટા પડાવવા માટે. અમારા મંદિરમાં બહુ છે. ચલો ભાઈ, અમે લોકો નીકળી પડ્યા ફોટોશૂટ કરવા માટે. ફોલનો ફોટોશૂટ સસ્કાટૂનમાં. અને આ બંને ચીબલીઓ પાછળ બેઠી છે. એક ચીબલી કાર સીટમાં બેઠી છે અને એક એમનેમ. જરા જો વેધર સારું છે, જોરદાર શરદી થઈ ગઈ છે. શરદી મને થઈ ગઈ છે કારણ કે વેધર ચેન્જ થયું એટલે. તો બી ફોટો પડાવવા ઉપડ્યા છીએ, રાઈટ ગૌરવ? જો અમારું સસ્કાટૂન બી કઈ ઓછું નહીં. કેટલો સરસ વ્યૂ લાગે છે. એટલે જ કહેવાય લિવિંગ ઓફ સ્કાય. સ્કાય જો કેટલું ક્લીન દેખાય છે. અમે લોકો પહોંચી ગયા છીએ. જો અહીંયાનો ફોલ માટે અમે લોકો તો સવારે આવ્યા હતા ને એક દિવસ. બંધ કરી દીધું ત્યારે તો હતું જ. શું ચાલી રહ્યું છે ત્યાં? ત્યાં બી ચાલે છે. અને અમે લોકો જઈ રહ્યા છીએ ત્યાં. ચાલો કરો
ભલે પડ્યા કોઈ નહીં લઈ લે. ચલ જીયા. ચાલ અમે લોકો છે ને એકદમ યલો ઝાડવા શોધવા જઈએ છીએ. ત્યાં બી છે જો અઘોરો, તો ત્યાં પાર્કિંગ છે ને એટલે યલો 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 વેટી ફેલો. બહુ ઓછા ઝાડવા બચ્યા છે અહીંયા. આ એક છે ખાલી. અને જીયા ચલો અમારી સાથે યુનિવર્સિટીમાં, સસ્કેચુઅન યુનિવર્સિટી. કમ 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 જીયા. નો નો નો. देखो 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 બધા પત્તા ગરવા મંડા નીચે. કન્ફ્યુઝન છે હજી બી ફોટોનું. રિયલી પતે 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 એટલે એમાં જોઈતું તું જ. અમે લોકો જીયા પકડવા આવો છે અમને. ગો ગોળદાણી. ના હજી તો ચાલુ બી નહીં કર્યું, સ્ટાર્ટ બી નહીં કર્યું. ચલો ચલો ચલો. 4, 3, 2, 1. તું પકડાઈ ગઈ. છોકરાઓને લઈને સાયકલિંગ કરવા માટે. મને ખબર નહીં મને ફાવશે કે નહીં. હા જોઈ લો હડો. ઉભી રહે અહીંયા પણ જીયા, રોડ ઉપર નહીં. અરે ગાડી ના ભટકાવતા કોઈ નહીં. અહીંયાથી ફાવશે નામું નહીં તો પેલા રોડ ઉપર લઈ લે. પેલા રૂલ પર કરી દે. કોઈ બીજું હશે. હું કરી લઈશ બેન. મેં એમ તો ચલાવી લીધું. અલી જોજી. મને તો કોઈ કા મૂડ ના હોય કરવાનું. જીવને તો ક્યારેક ના હોય. સુનો કરી શકું આમથી પહેર્યું લેગિન્સ પહેર્યું પર મને તો. પાર્કમાં જઈ રહ્યા છીએ અને હવે જુઓ કે 6:30 થયા છે જસ્ટ, તો પણ અંધારું થવા આવ્યું છે. કારણ કે હવે જેમ વિન્ટર આવશે એમ જલ્દી ફટાફટ દિવસ આથમી જશે. 5 વાગે 4:30 વાગે અંધારું થઈ જશે. સો કાલ આવી રહ્યો છે ભાઈ સસ્કાટુનમાં. સ્નો પડશે, ઠંડી, ભયંકર ઠંડી પડશે. સો એન્જોય કરી લીધો સમર ફૂલ. હવે ઘરની અંદર પિંજરામાં જીયા રમી રહી છે. વાહ જીયા વાહ. એક સેકન્ડ. અરે પાછો જો. તારા હાથ કેંગે. ચલો ફ્રેન્ડ, તો આ તો આજનો મારો મિની વ્લોગ. જો સનસેટ થઈ ગયું છે સસ્કાટુનમાં. જો ફ્રેન્ડ, તો આ તો આજનો મારો મિની વ્લોગ. જો મારો મિની વ્લોગ પસંદ પડ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. પ્રજાપતિ ફેમિલી ઇન કેનેડા. મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. અને મારું ઇન્સ્ટા આઈડી પણ છે, તો ઇન્સ્ટા આઈડી પણ ફોલો કરી શકો છો. સેમ નેમથી પ્રજાપતિ ફેમિલી ઇન કેનેડા. ત્યાં તમને જોવા મળશે રોજબરોજની મારી રીલ્સ. તો મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. બી સેફ, બી હેપી. બાય બાય. ગુડ નાઇટ.